તો વલસાડના દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં કરંટના કારણે ઊંચા મોજા ઉછળ્યા। માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। માછીમારોએ બોટ દરિયા કિનારે લંગારી। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે સુરતના દરિયામાં કરંટ। ડુમસના દરિયાકાંઠે 3 થી 4 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગણેશ મંદિરની આજુબાજુ પાણી ફરી વળ્યું। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। આજથી 29 મે સુધી સાર્વત્રિક વરસાદની આગાહી। પવનની ગતિ આજે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ। અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ। નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આજે રાજ્યમાં આંધી સાથે વરસાદ પડી શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં રહેશે વરસાદ પડવાની શક્યતા। અંબાલાલે કહ્યું 28 મેથી જૂનની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ રહેશે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે। ચોમાસું હાલમાં ગતિ પકડી રહ્યું છે। અંબાલાલે કહ્યું 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે। આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે। મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા। સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેતીમાં તૈયાર થયેલ પાકને નુકસાન। બાજરી, જુવારને નુકસાન થતાં ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાયો। ધરોઈ ડેમ પાસેના એડવેન્ચર ફેસ્ટને વાવાઝોડાની અસર। એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ અને ઝોનને મોટું નુકસાન। વાવાઝોડાને લીધે ટેન્ટ અને હોર્ડિંગ્સ તૂટી પડ્યા। વાવાઝોડાને કારણે પ્રવાસીઓમાં નાસભાગ। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રાજભવન સુધી વડાપ્રધાને હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું। અમદાવાદના રોડ શોમાં ઓપરેશન સિંદૂરના વિવિધ પ્રકારના સ્ટેજ પરથી લોકોએ વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું। મેટ્રો સિટી અમદાવાદના પીએમ મોદીના મેગા રોડ શોમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ। કચ્છના ભુજમાં વડાપ્રધાન મોદીએ હિલ ગાર્ડનથી ટાઈમ સ્ક્વેર સુધી રોડ શો કર્યો। 1.5 કિલોમીટરના રોડ પર વડાપ્રધાને હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું। કચ્છમાં વડાપ્રધાન મોદીએ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભુજ એરબેઝનું રિપેરિંગ કરનાર વીરાંગનાઓનું સન્માન કર્યું। મહિલાઓએ વડાપ્રધાનના ઉવાહના લીધા। પીએમએ કહ્યું આપે ભેટમાં આપેલો સિંદૂરનો છોડ હવે વડાપ્રધાન નિવાસસ્થાનમાં વટવૃક્ષ બનશે। ભુજથી વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આડે હાથ લીધું। કહ્યું પાકિસ્તાનમાં ટેરરિઝમ જ ટુરિઝમ બની ગયું છે। પાકિસ્તાનને આતંકની બીમારીથી મુક્ત કરવા તેની જનતાને આગળ આવવું પડશે। વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનની પ્રજાને સંબોધી કહ્યું સુખચેનથી જીવો, રોટી ખાઓ, નહીં તો મારી ગોળી છે જ। પાકિસ્તાનના યુવકોને નક્કી કરવું પડશે કે આ રસ્તો તેના માટે ઠીક છે।
પીએમ મોદીએ વધુમાં કહ્યું, પાકિસ્તાન દુનિયાની ચોથી ઇકોનોમી બન્યું, તમને દર ભટકવા મજબૂર કોણે કર્યા? હું કચ્છની ધરતી પરથી પાકિસ્તાનના લોકોને કહેવા માંગુ છું કે શું મેળવ્યું તમે? પીએમ મોદીએ કહ્યું, પાકિસ્તાનના નાગરિકો, ખાસ કરીને ત્યાંના બાળકો, મોદીની વાત કાન ખોલીને સાંભળી લો. તમારી સરકાર અને તમારી સેના આતંકવાદને સમર્થન આપી રહી છે. આતંકવાદ પાકિસ્તાન સેના અને સરકાર માટે પૈસા કમાવાનું સાધન બની ગયું છે. ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા દાહોદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, આતંકીઓએ સપનામાં પણ નહોતું વિચાર્યું એવી સજા મળી. આતંકીઓએ જે કર્યું તે પછી મોદી ચૂપ કેમ રહે? દાહોદના ખરોડમાં પીએમ મોદીએ ભારત માતા કી જય જયના નારા સાથે જાહેર સભાનું સંબોધન કર્યું. વડાપ્રધાને કહ્યું, 2014ની 26 મેએ મેં પીએમ તરીકે પહેલીવાર શપથ લીધા હતા. દેશના લોકોએ મને આશીર્વાદ આપવામાં કોઈ કમી ન રાખી. પીએમ મોદીએ કહ્યું, લોકોમોટિવ ફેક્ટરીનું 3 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકો કહેતા ચૂંટણી આવી એટલે ખાતમુહૂર્ત કર્યું. લોકો કહેતા કે અહીં કશું બનશે નહીં. આજે એ ફેક્ટરીમાં પહેલું એન્જિન બનીને તૈયાર છે. વડાપ્રધાને કહ્યું, દાહોદ સાથે મારો સંબંધ 70 વર્ષ જૂનો છે. 2-3 પેઢીઓ સાથે નિકટતાથી કામ કર્યું છે. હું અહીં આવતો ત્યારે સાયકલ પર પરેલ જતો. પીએમએ કહ્યું, કોચ અને લોકોમોટિવ બધું ભારતમાં બનાવીએ છીએ. વર્ષો પહેલા વિદેશથી લવાતા લોકોમોટિવ હવે ભારતમાં બને. ઓસ્ટ્રેલિયામાં ચાલતી મેટ્રોના કોચ આપણા ગુજરાતમાં બનેલા છે. પીએમ મોદીની યાત્રાધામ સોમનાથને વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી. સપ્તાહમાં 6 દિવસ ચાલશે વંદે ભારત ટ્રેન. ટ્રેનમાં પ્રથમ મુસાફરી જૂનાગઢથી મહિલા મંડળે કરી. 150 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનશે. દાહોદમાં પીએમના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જનસભાને સંબોધન કરતા કહ્યું, ઓપરેશન સિંદૂર બદલ પીએમ મોદીને અભિનંદન. ઓપરેશનથી આતંકવાદ સામેની લડાઈમાં નવા માપદંડ નક્કી થયા. ગુજરાતમાં 100% રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું. ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. દેશનું સૌથી મોટું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર પીએમ મોદીએ હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું. વડોદરા શહેર અને જિલ્લાના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો રોડ શોમાં ઉમટી પડ્યા. હજારોની મેદનીએ તિરંગા. વડાપ્રધાન મોદીનું તિરંગાથી ઉષ્માભેર સ્વાગત કર્યું. વડોદરામાં પીએમ મોદીના રોડ શોમાં હજારોની જનમેદની. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોએ પીએમનું સ્વાગત કર્યું. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોએ દેશ સેવા પર પરિવારને ગર્વ હોવાની વાત કરી. આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે પીએમ મોદીનો રોડ શો. અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધી રોડ શો. રોડ શો અંગે વ્યવસ્થાની સમીક્ષા કરાઈ. ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે યુએન મહેતા હોસ્પિટલના સેટેલાઇટ સેન્ટરનું ખુલ્લું મૂકશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સેન્ટર તૈયાર કરાયું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સેન્ટરની મુલાકાત લીધી. વાતાવરણમાં ફેરફાર સાથે કોરોના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી. દેશમાં કોરોનાના 1009 એક્ટિવ કેસ નોંધાયા. એકલા કેરળમાં 403 એક્ટિવ કેસ.
દેશમાં કોરોનાના કેસમાં વધારો, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 43 કેસ, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ 28 કેસ, દેશમાં કોરોનાના કેસ મામલે ગુજરાત ચોથા સ્થાને. કોરોના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળે છે, સિમ્પટમ્સના આધારે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે, લોકો સાવચેત રહે, ડરવાની જરૂર નથી, કોરોનાના નવા વેરિયન્ટનો કોઈ કેસ નથી. કડી વિધાનસભા બેઠક પર 19 જૂને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન. કુલ ઈવીએમ 1728 મશીનનો ઉપયોગ કરાશે. પેટા ચૂંટણીને લઈ ભાજપના પ્રભારી સંયોજકોની જાહેરાત, વિસાવદર પેટા ચૂંટણી માટે પ્રભારીના નામની જાહેરાત, કમલેશ મીરાણી અને જયેશ રાદડિયા પ્રભારી. ભરત વડાલિયા સંયોજક, નરેન્દ્ર કોટિલા સહસંયોજક, કડી બેઠક માટે સુરેશ પટેલ, દશરથજી ઠાકોર પ્રભારી, વિનોદ પટેલ સંયોજક, હિમાંશુ ખમાર સહસંયોજક. અમૂલે આપ્યા પશુપાલકોને આનંદના સમાચાર, અમૂલે દાણાના ભાવમાં 50 પૈસાનો ઘટાડો કરતા પશુપાલકોમાં ખુશી, ઇતિહાસમાં પ્રથમવાર દાણાના ભાવમાં ઘટાડો. 70 કિલોની 1 ગુણે 35 રૂપિયાનો ઘટાડો, 50 કિલોની ગુણે 25 રૂપિયાનો ઘટાડો, દૂધના ખરીદ ભાવમાં ₹10નો વધારો, અમૂલના 7 લાખ પશુપાલકોને ફાયદો. ભાવનગરના શિહોરમાં રોડની કામગીરી દરમિયાન મંદિર તોડતા લોકોમાં રોષ, ગ્રામજનોએ શિહોર ડેપ્યુટી કલેક્ટરને પાઠવ્યું આવેદન. પાલનપુર પાલિકા પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસના ધરણા પ્રદર્શન કરનાર કોર્પોરેટરની પોલીસે કરી અટકાયત. અમદાવાદ સિવિલ હોસ્પિટલની 558 કરોડના ખર્ચે થશે કાયાપલટ, 27મી પીએમ મોદી હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત, સ્પેશિયલ કેટેગરી રૂમ, આઇસોલેશન વોર્ડ બનશે, સુપર સ્પેશિયાલિટી વોર્ડ સાથે 1800 બેડની વ્યવસ્થા. જામખંભાળિયાની સિવિલમાં દર્દીઓ રામ ભરોસે, સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે દર્દીઓના ધક્કા, હોસ્પિટલ તંત્ર સોનોગ્રાફી માટે ટોકન નથી આપતું. ખેડામાં પોલીસની ઉઘાડી લૂંટનો વિડીયો વાયરલ, વાહન ચાલક પાસેથી દંડને બદલે રોકડા પડાવતા 200 રૂપિયા સ્વીકારતો પોલીસ કર્મીનો વિડીયો વાયરલ. ધોરાજીના સુપેડીમાં હિટ એન્ડ રનમાં યુવતીનું મોત, આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતાવાળાનું મોત, ઉપલેટા પોલીસે અકસ્માતની ઘટનામાં તપાસ હાથ ધરી. જસદણમાં સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકનું મોત, ઘેલા સોમનાથ નજીક 13 વર્ષના પૃથ્વી નામના બાળકનું મોત, રિસોર્ટમાં સ્વિમિંગ પુલ ગેરકાયદે બનાવ્યું હતું. સુરતના પાલમાં ઇલેક્ટ્રિક બસમાં ધુમાડો નીકળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. સુરતના સારોલીમાં આરઆરટીએમ માર્કેટમાં સાડીના પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરી કરાઈ, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. જૂનાગઢ મહાનગરપાલિકાનો અધિકારી લાંચ લેતા ઝડપાયો, ચોરવાડ પાલિકાનો અધિકારી ઝડપાયો, 1,43,000ની માંગી હતી લાંચ, બ્લોક ફિટિંગનું બિલ પાસ કરવા લાંચ માંગી હતી. સુરતમાં હીરાના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર શાતિરની ધરપકડ, આરોપીએ 14 હીરા વેપારી સાથે કર્યો હતો ફ્રોડ. ગોંડલના દેહડી ગામે જ્વેલર્સમાંથી ઘરેણાની ચોરી, બુટ્ટીની ચોરી કરતી ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર ઝડપાઈ, મહિલાએ સરકારી નોકરીની લાલચ આપી 4 યુવકો પાસેથી 9.59 લાખ પડાવ્યા હતા. રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડી કરનાર ઝડપાયો, ચંદ્રેશ છત્રોલા પોલીસના સકંજામાં, એસીપીએ કહ્યું પૈસા ક્યાં ખર્ચ કર્યા, કોણ સંડોવાયેલું તે દિશામાં તપાસ. સુરતમાં ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો, ખોટા પ્રમાણપત્ર રજૂ કરી સરકારી લાભો મેળવ્યા. ઓબીસી હોવા છતાં એસટીનું જાતિનું પ્રમાણપત્ર મૂક્યું હતું, સમાજ કલ્યાણ વિભાગે ગુનો દાખલ કર્યો.